બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભાવનગરનો ભાલ વિસ્તાર પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર। ભાવનગર જિલ્લામાં આજથી 4 દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદમાં ભાવનગર નજીકનો ભાલ વિસ્તાર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભાલ વિસ્તારના માઢિયા અને સનેસ માર્ગો પર નદીઓ વહેતી થઈ છે, તો સનેસના મોટાભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। તેના કારણે આ ગામના લોકોનો 3 દિવસથી ભોજન અને અન્ય બાબતોને ભારે મુશ્કેલી સર્જાઈ છે। જો હવે વરસાદ ન પડે તો આ પાણી 3 દિવસ બાદ ઉતરશે તેમ જણાવી તંત્ર પાસે મદદની અપીલ પણ કરી છે। ભાવનગર નજીકનો ભાલ વિસ્તાર જેમાં જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર સર્વત્ર પાણી જ નજરે પડે છે। 4 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં માઢિયા અને સનેશ ગામોમાં માર્ગો નદીઓ બની ગયા છે। આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, ઘરોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં ચોમાસામાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે, પરંતુ આ વર્ષે સિઝનનો પ્રથમ વરસાદ એટલો ભયંકર હતો કે ઘણા વર્ષો બાદ આવી સ્થિતિ સર્જાઈ છે કે ગામના મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તેને લીધે ભોજન, શૌચક્રિયા જેવા કામો બાધિત થયા છે, તો ભરાયેલા પાણીના કારણે જીવજંતુનો ડર પણ સતાવી રહ્યો છે।